હેલો સ્ટુડન્ટ્સ, આશાદીપ આઈઆઈટીના ડિજિટલ ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરતા હતા ગણ, સંબંધ અને વિધેયનો. એમાં ગણ અને સંબંધ વિશેની માહિતી આપણે મેળવેલી હતી. તો આજે આપણે અભ્યાસ કરીએ વિધેયનો. ચાલો, વિધેય કહીશું કોને? વિધેયથી જ આગળ વધીએ. વિધેયની વ્યાખ્યાથી. વિધેયને કહેવાય ફંક્શન્સ. અહીંયા લખી નાખું, ફંક્શન એટલે વિધેય. વિધેય કહેવાય કોને? તો અહીંયા એક બહુ સિમ્પલ વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ કે જો ગણ એ છે, બે અરિક્ત ગણો હોય એ અને બી, તો એનો દરેક ઘટક બીના એકમ ઘટક સાથે જોડાયેલો હોય, તો આ પ્રકારનું કંઈક ગોઠવણી બને એને કહેવાય વિધેય. તો અહીંયા આપણે લખીએ બે અરિક્ત ગણો એ અને બી માટે એનો દરેક ઘટક બીના એકમ ઘટક સાથે જોડાયેલો હોય તો તેને શું કહેવાય? વિધેય કહેવાય. જો અહીંયા શું કીધું છે? એનો દરેક ઘટક એટલે એનો એક પણ ઘટક બાકી ન રહેવો જોઈએ, અને એ બીના એકમ ઘટક એટલે બીના કોઈ એક ઘટક સાથે જોડાયેલો હોય. એનો કોઈ એક ઘટક બીના બે ઘટક સાથે જોડાયેલો હોય તો પણ ન ચાલે, એક ઘટક સાથે જ જોડાયેલો હોવો જોઈએ. હમણાં આપણે બધી જ વાતો સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. ચાલો, આને દર્શાવાય કઈ રીતે? તો એને કહેવાય એફ ફ્રોમ એ ટુ બી. તો કે આવો બેઝિક તો તમને ખ્યાલ જ છે, છતાં પણ આપણે અહીંયા થોડું ઘણું વિચારીએ. ચાલો, અહીંયા એને શું કહીશું? તો એને કહેવામાં આવે પ્રદેશ. પ્રદેશ એટલે ડોમેઇન. અહીંયા લખી જ નાખું હું. અને બીને શું કહેવામાં આવે? તો બીને કહેવામાં આવે શું કહીશું? એને કહેવાય કોડોમેઇન એટલે સહપ્રદેશ. તો બી થયો સહપ્રદેશ એટલે કોડોમેઇન. તો એ થશે પ્રદેશ, બી થશે સહપ્રદેશ, અને વચાઈશું એફ ફ્રોમ એ ટુ બી. ચાલો, ડોમેઇન એટલે શું થાય? આમ સિમ્પલ ભાષામાં સમજવું હોય તો ડોમેઇન એટલે અહીંયા એ છે એ ઇનપુટ તરીકે આપણે યુઝ કરી શકીએ. તો સિમ્પલ ભાષામાં સમજવું હોય તો ડોમેઇન એટલે ઇનપુટ. તો કોડોમેઇન એટલે આઉટપુટ થશે? તો નહીં, કોડોમેઇન ડઝ નોટ ઇક્વલ ટુ આઉટપુટ. કેમ કે જરૂરી નથી કે એના બધા ઘટક બીના દરેક ઘટક સાથે જોડાય. જો દરેક સાથે જોડાય તો આઉટપુટ થાય, પણ અહીંયા તો શું છે? બીનો કોઈ એક જ ઘટક બાકી રહી જાય તો પણ ચાલે, પણ એનો કોઈ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. તો આઉટપુટ કોને કહીશું? તો અહીંયા જે આઉટપુટ મને મળશે એને કહેવાય રેન્જ એટલે વિસ્તાર. અહીંયા હું લખી નાખું રેન્જ. ચાલો, આ થોડી ઘણી બેઝિક વાતો છે, સમજીએ. આને દર્શાવાય કઈ રીતે? તો વિધેયને દર્શાવવાની રીત. વિધેયને પહેલાં તો હું શું લખીશ? y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. આવી રીતે લખી શકાય. સમજો આને દર્શાવાય કેમ? તો પહેલી મેથડ છે મેપિંગ મેથડ. અહીંયા હું લખું વિધેય દર્શાવવાની રીત, મેપિંગ મેથડ પ્રમાણે શું થાય? તો અહીંયા સમજો કે સમજવા માટે હું ગણ એ લઈ લઉં છું. ગણ એ અહીંયા છે, અને અહીંયા આ છે ગણ એ, અને આ અહીંયા હું લઈ લઉં ગણ બી. ચાલો, આ ગણ બી. ગણ એમાં ઘટકો છે 1 2 3 4 અને 5. ઓકે, ગણ બીમાં જે ઘટકો છે એ છે સમજો કે 1 2 3 4 5 અને 6. ચાલો, હવે
આ એના દરેક ઘટક એ બીના કોઈ યુનિક ઘટક સાથે જોડાયેલા હોય આવી ગોઠવણ આપણે કરવી છે. સમજો 1 છે એ બીના કોની સાથે 2 સાથે જોડાયેલો છે. સમજો 2 છે એ 3 સાથે જોડાયેલો છે. 3 4 સાથે આવું હોય છે કે 4 અહીંયા 5 સાથે અને 5 છે એ કોની સાથે તો એ જોડાયો છે 6 સાથે. થયું? તો એના દરેક ઘટક જુઓ એનો દરેક ઘટક બી સાથે જોડાયેલો છે પણ અહીંયા બીનો દરેક ઘટક આવ્યો નહીં. બીનો દરેક ઘટક નો આવ્યો કેમ? 1 છે તો કોઈ સાથે જોડાયેલો જ નથી તો ચાલશે? હા ચાલશે, છતાં પણ આને વિધેય કહી શકાય. તો આ જે જોડાયેલા ઘટકો છે અહીંથી એટલા અહીંયા હું ને અલગથી દર્શાવું તો આ 2 થી લઈને ક્યાં સુધીના 6 સુધીના આ જે ઘટકો છે તે. તો આને શું કહેવામાં આવે? તો આને કહેવામાં આવે રેન્જ અથવા વિસ્તાર. અહીંયા હું લખું વિસ્તાર. બીજું એ જે છે ને એનું પ્રતિબિંબ આ છે આવું આપણે કહી શકીએ. તો આને એક બીજો શબ્દ પણ કહી શકાય. એ શું? પ્રતિબિંબ. તો વિસ્તાર અથવા પ્રતિબિંબ. ચાલો તે જ રીતે સમજો કે આ થયું પ્રતિબિંબ તો આને હું શું કહીશ? એને. તો એના ઘટકો છે એ શું કહેવાય? પૂર્વ પ્રતિબિંબ. પૂર્વ પ્રતિબિંબ અથવા એને શું કહેવાય? અથવા કહેવામાં આવે પ્રદેશ. આ આખો બી છે એને શું કહેવામાં આવે? તો એને તો કહેવાય સહપ્રદેશ. આખો બી સહપ્રદેશ. પરંતુ જ્યાં જોડાયેલા જ ઘટકોને હું લઈશ તો એ થશે વિસ્તાર અથવા પ્રતિબિંબ. ચાલો બીજું એક સમજીએ. સમજો આ વિધેય જે છે એ વિધેયને શું કહેવાય? વિધેયને મારે દર્શાવવું હોય તો આપણે y f of x તરીકે તો લખીએ પણ આ વિધેયને એ પ્રમાણે હું શું લખી શકું? તો એ થાય શું? y x plus 1. જુઓ એવું જ વિધેય થાય. હવે હું y એટલે કે તો f of x અહીંયા હું fx જ કહી દઉં. તો જુઓ અહીંયા હું x1 મૂકીશ તો y કેટલા થયા? 2. 1 2 સાથે જોડાયેલો છે. 2 મૂકીશ તો 3 3 મૂકીશ તો 4 થશે. અહીંયાની શરત શું? તો અહીંયા આ જે વિધેય છે એમાં x હંમેશા શેમાંથી હોવો જોઈએ? a માંથી અને y હંમેશા શેમાંથી હોવો જોઈએ? b માંથી. તો આ શરત x a માંથી જશે, y શેમાંથી હશે? b માંથી. આ થઈ વિધેયને દર્શાવવાની એક રીત. સમજો હજી એક રીતે વિધેયને દર્શાવી શકીએ. એ કઈ રીત? તો ક્રમયુક્ત જોડ મેથડ. અહીંયા હું લખું વિધેયને દર્શાવવાની બીજી રીત. તો ઓર્ડર્ડ પેર મેથડ. ઓર્ડર્ડ પેર એટલે શું કહેવાય? ક્રમયુક્ત જોડ. તો એ પ્રમાણે હું વિધેયને કઈ રીતે દર્શાવી શકું? તો વિધેયને આ મેપિંગ મેથડથી આ રીતે દર્શાવાય. સિમ્પલ આ રીતે પણ આપણે દર્શાવી શકીએ. અને ત્રીજી રીત પ્રમાણે વિધેયને હું દર્શાવું f = તો ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ અહીંયા કઈ બનશે? 1 2. 1 ક્યાંથી લીધો મેં? અહીંથી પ્રદેશમાંથી અને એની સાથે જોડાયેલો ઘટક 2 એ થયો એનો વિસ્તાર. તે જ રીતે 2 લઈશ તો 3 3 લઈશ તો 4 4 લઈશ તો 5 અને 5 લઈશ તો 6 થશે. તો આ મેં વિધેયને દર્શાવ્યું. તો ક્રમયુક્ત જોડ પદ્ધતિથી પણ હું દર્શાવી શકું અને બીજું મેપિંગ મેથડથી પણ દર્શાવી શકું. તો છે બહુ સિમ્પલ. હવે અહીંયા અમુક એક પ્રશ્નો ચાલો આપણે ડિસ્કસ કરીએ. સમજો મને કોઈ કહે છે કે 3નું પ્રતિબિંબ શું થાય? અહીંયા જે 3 છે એ 3નું પ્રતિબિંબ. તો હું શું કહીશ? સમજવા માટે અહીંયા હું એક્ઝામ્પલ તરીકે લખું 3નું પ્રતિબિંબ. તો 3નું પ્રતિબિંબ શું થાય? કયો તો મને. તો એ થશે અહીંયા 3નું પ્રતિબિંબ 4. ઇવન અહીંયા શું કામ કર્યું? તો આ એક અરીસો છે એવું આપણે કહી શકીએ. આને શું કહેવાય? મિરર. તો આ જો મિરર હોય તો 3નું પ્રતિબિંબ થયું અહીંયા 4. અહીંથી પણ એવું જ થશે. 3 એનું પ્રતિબિંબ શું થયું? 4. સમજો કે મને કોઈ કહે છે 5નું પૂર્વ પ્રતિબિંબ. પૂર્વ પ્રતિબિંબ. તો 5નું પૂર્વ પ્રતિબિંબ શું થાય? તો 5 અહીંયા છે એનું પૂર્વ પ્રતિબિંબ શું થયું? 4. અહીંથી પણ ખબર પડે. અહીંયા મારે બીજો ઘટક જોવાનો 5 નહીં કે પહેલો, બીજો ઘટક એનું પૂર્વ પ્રતિબિંબ શું થયું? 4. સમજો મને કોઈ કહે છે કે f of 2 કેટલા થશે? તો f of 2 fની અંદર હું કેટલા મૂકીશ? 2. તો અહીંયા x ની અંદર 2 મૂકીશ તો f of 2 કેટલા થાય? 3. અહીંયા પણ 3 થાય છે. અહીંયા પણ હું 2 લઈશ x બરાબર તો 3 થશે. અહીંયા પણ x 2 લઈશ તો 3. તો f of 2 = 3 થશે. અહીંયા એક વાત જે યાદ રાખવાની એ શું કે એ છે ને એનો દરેક ઘટક એ બી સાથે જોડાયેલો હોવો જોઈએ. સમજો અહીંયા 6 હોય
પણ એ બી સાથે જોડાયેલા ન હોત તો ન ચાલે. દરેક ઘટક ફરજિયાત બી સાથે જોડાયેલો હોય છે. બીજી વાત શું છે યાદ રાખવાની, દરેક ઘટક એ બીના એક જ ઘટક સાથે જોડાયેલો હોય છે. સમજો કે એક એ બે સાથે પણ જોડાયેલો હોય અને 3 સાથે પણ આ રીતે જોડાયેલો હોય તો એ ચાલે નહીં. એનો દરેક ઘટક ફરજિયાત બીના એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. તો બે વાતો મેઇન, એનો દરેક ઘટક આવી જવો જોઈએ અને દરેક ઘટક બીના એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. ચાલો કેટલાક પ્રશ્નો જોઈએ. અહીંયા અમુક એક આકૃતિઓ મેં આપેલી છે, એ વિધેય છે કે નહીં એ આપણે જોવાનું છે. સમજો અહીંયા એ થી બીનું એક જોડાણ છે, એના 3 ઘટકો છે અને એ બી સાથે જોડાયેલા છે. તો આ વિધેય થશે કે નહીં એ જોવું હોય તો કઈ રીતે ચેક કરવું? બે કન્ડિશન હતી. પહેલું તો શું, એનો કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. અહીંયા 3 ઘટક આવી ગયા છે. હા. બીજી કન્ડિશન શું, એનો દરેક ઘટક એ બીના એકમ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. એટલે કે એનો એક ઘટક છે બીના એક ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. તો જુઓ અહીંયા આ પહેલો ઘટક પહેલા સાથે જોડાયો છે, બીજો પણ એક સાથે, ત્રીજો પણ એક સાથે. તો એનો મતલબ આ જે છે એ વિધેય થશે. તો અહીંયા હું લખું આપેલી આકૃતિમાં જે મેપિંગ છે એ શું છે, વિધેય છે. ઓકે, ચાલો અહીંયા વાત કરીએ. સમજો પહેલી કન્ડિશન શું, એનો કોઈ પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. બાકી રહી છે નહીં, ચાલશે. બીજી કન્ડિશન શું, બીના એકમ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. એનો મતલબ એનો ઘટક બી સાથે એક જ વાર જોડાયેલો હોવો જોઈએ. આવું આપણે કહી શકીએ. તો સમજો આ ઘટક બી સાથે જોડાયેલો છે, આ પણ બી સાથે, આ પણ બી સાથે અને આ પણ બી સાથે. ઓકે, અહીંયા કોઈ એમ કહે છે કે નહીં બીનો આ ઘટક તો 3 સાથે જોડાયેલો છે, પણ બીના ઘટકની વાત જ નથી. એનો ઘટક છે ને એ એક જ વાર જોડાણ થવું જોઈએ એના ઘટકનું. બીનો ઘટક 3 વાર જોડાયેલો છે તો એ ચાલશે, એનો કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ કહે છે બીનો એક ઘટક બાકી રહી ગયો તો પણ કંઈ વાંધો નહીં, એને આપણે વિસ્તારમાં નહીં ગણીએ એ ઘટકને, પણ તો પણ ચાલશે. એનો મતલબ આપેલું આ જે મેપિંગ છે એ વિધેય થશે. તો હા, વિધેય છે, કેમ કે બંને કન્ડિશનનું સમાધાન થાય છે. તો આ મેપિંગ પણ શું, વિધેય છે. ત્રીજી વાત કરીએ, અહીંયા પણ એવું, એનો દરેક ઘટક એ ઉપયોગમાં આવી જવો જોઈએ. ઉપયોગમાં આવી જાય છે. બીજી વાત, એનો ઘટક છે એક જ વાર બી સાથે જોડાયો હોવો જોઈએ. અહીંયા શું છે, એનો ઘટક અહીંયા પણ બી સાથે જોડાયેલો, એનો ઘટક અહીંયા પણ બી સાથે. તો એનો મતલબ આ જે ઘટક છે ને એ 2 વાર બી સાથે જોડાયો છે. ચાલશે નહીં, આવું તો ચાલે જ નહીં. અને એકાદ કેસ પણ આપણને નેગેટિવ મળે તો આપણે શું કહી દેવાનું, આપેલી જે મેપિંગ છે એ વિધેય નથી. તો અહીંયા હું કહી દઉં વિધેય નથી. ચાલો સેમ એવું અહીંયા એનો ઘટક અહીંયા જોડાયેલો છે, અહીંયા પણ જોડાયેલો, અહીંયા પણ અહીંયા એક પહેલી શરત જે છે કે એના દરેક ઘટકનું જોડાણ થઈ જવું જોઈએ. એનો યુઝ થયો નહીં, એનો આ ઘટક છે તો જોડાણમાં આવતો જ નથી ક્યાંય. એનો મતલબ પહેલી શરતનું સમાધાન થતું નથી. એનો અર્થ શું થયો કે આ પ્રકારનું મેપિંગ પણ શું, વિધેય નથી. તો અહીંયા પણ હું લખું વિધેય નથી. તો હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કોને વિધેય કહીશું, કોને વિધેય નહીં કહીએ. તો મેપિંગની મદદથી પણ આપણે વિધેય છે ક્યારે વિધેય હોય, ક્યારે વિધેય ન હોય, આ આપણને ખબર પડી શકે. હવે આ મેપિંગમાં તો શું છે કે ઓછા ઘટકો હોય ત્યારે તમે મેપિંગથી જાણી શકો, પણ જ્યારે ઘટકો ખૂબ ઝાઝા હોય ત્યારે કોઈ આપેલું જે છે એક્સપ્રેશન એ વિધેય છે કે નહીં એ કઈ રીતે નક્કી કરવું, આપેલું જોડાણ વિધેય છે કે નહીં એ કેમ નક્કી કરવું. તો મેપિંગ સિવાયની પણ એક મેથડ છે કે જેનાથી આપણે નક્કી કરી શકીએ કે આપેલું જે પદ છે વિધેય છે કે નહીં. એ કઈ રીતે, તો એને આપણે કહીશું વર્ટિકલ લાઇન ટેસ્ટ. અહીંયા હું લખું શિરોલંબ રેખા કસોટી. તો શિરોલંબ રેખા કસોટી. શિરોલંબ રેખા કસોટીમાં શું હોય, તો સૌથી પહેલાં તો એમાં શું કરવાનું, તો વિધેય આપણને જે આપેલું હોય, અહીંયા હું લખું વિધેય y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. આ પ્રકારનું કોઈ વિધેય આપેલું હોય છે તો એનો શું કરવાનો, આલેખ દોરવાનો. તો એનો આલેખ દોરો. ત્યાર પછી શું કરીએ, તો કોઈ પણ શિરોલંબ રેખા જો આ આલેખને 2 વખત કાપે તો એ વિધેય ન કહી શકાય, પણ એક જ વખત કાપે તો વિધેય કહી શકાય. તો અહીંયા હું લખું કોઈ પણ શિરોલંબ રેખા, કોઈ પણ શિરોલંબ રેખા આલેખને 2 વખત કાપે, 2 વખત કાપે તો તે વિધેય નથી. પણ 2 વખત જ નહીં,
2 થી વધુ વખત, 2 કે તેથી વધુ વખત, અહીંયા હું થોડુંક સુધારી નાખું, 2 કે તેથી વધુ વખત. પરંતુ જો કોઈ શિરોલંબ રેખા આલેખને 2 થી ઓછી વખત કાપે તો તે વિધેય છે. સમજો, સિમ્પલ સમજવા માટે અહીંયા હું ઉદાહરણ લઉં એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવે છે. એક્ઝામ્પલ તરીકે સમજો કે લઈ લઈએ y ઇઝ ઇક્વલ ટુ એક્સ, રેખા લઈ લો એક y બરાબર એક્સ. તો આ રેખા છે એનો હું આલેખ દોરું તો એ કેવો થશે? સમજો કે આ રેખા છે એનો આલેખ અહીંયા હું દોરું તો આ યામ પદ્ધતિ, અને હવે અહીંયા હું રેખા દોરી નાખું y બરાબર એક્સ. તો આ રેખા તો કેવી છે? તો જાણીતી રેખા જ છે, એટલા માટે જ આ રેખા લીધી. આ રેખા થઈ y બરાબર એક્સ. ઓકે, હવે હું ગમે ત્યાં અહીંયા શિરોલંબ રેખા દોરું. સમજો કે હું એક શિરોલંબ રેખા અહીંયા દોરું છું, તો એ શિરોલંબ રેખા સમજો કે અહીંથી આ રીતે દોરી. જો કેટલી વાર કાપે છે આ રેખા y બરાબર એક્સ ને? એક જ વાર કાપી શકે. કોઈ કહે છે અહીંયા દોરીએ, એક જ વાર. કોઈ કહે છે અહીંયા દોરીએ, એક જ વાર. ગમે ત્યાં હું શિરોલંબ રેખા દોરું, એક વાર કાપ્યું એટલે 2 થી ઓછી વાર. તો એનો મતલબ આ જે y બરાબર એક્સ છે એ શું છે? વિધેય છે. તો આને હું y ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ કહી દઉં તો આ વિધેય થશે. પરંતુ સમજો કે હું અહીંયા લખું y સ્ક્વેર બરાબર 4ax, આવું કંઈ લખું. ચાલો, આનો ગ્રાફ આવડે? આ તો પરવલય છે. સમજો કેવું પરવલય? તો અહીંયા પણ જો હું યામ પદ્ધતિ દોરું તો સૌથી પહેલાં અક્ષો દોરી કાઢો. તો આ આપણી 2 અક્ષો, અને y સ્ક્વેર બરાબર 4ax. અહીંયા હું a ગ્રેટર ધેન 0 કહી દઉં, a ઇઝ ગ્રેટર ધેન 0. તો ગ્રાફ કેવો થશે? તો ગ્રાફ અહીંયા થશે કંઈક અહીંથી આ રીતે અને અહીંથી આ રીતે થશે. હવે હું કોઈ શિરોલંબ રેખા દોરું અને એ શિરોલંબ રેખા કેવી હોય? તો એ આ જે વિધેય છે એને કેટલી વખત કાપશે? સમજો હું અહીંયા કોઈ પણ જગ્યાએ શિરોલંબ રેખા દોરું, વિધેયને કેટલી વખત કાપે? 2 વખત. તો 2 કે તેથી વધુ વખત કાપે એનો અર્થ શું થયો? વિધેય જ નથી, કેમ કે આલેખને 2 કે તેથી વધુ વખત કાપ્યું. તો અહીંયા હું કહી શકું આ જે પદાવલી છે એ વિધેય નથી. પણ એની જ જગ્યાએ સમજો કે હું અહીંયા લખું એક ત્રીજું ઉદાહરણ લઈ લઉં કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ay. સમજો આ જે છે ગ્રાફ એ પણ પરવલયનો થશે. અહીંયા પણ હું લખી નાખું a ઇઝ ગ્રેટર ધેન 0. તો એ પરવલય કેવો થશે? તો અહીંયા હું અક્ષો દોરી કાઢું. સમજો કે તો આ બંને અક્ષો થઈ અને પરવલય દોરીએ તો પરવલય કંઈક આ રીતે થશે, ઉપરની તરફનો થશે. હવે હું અહીંયા કોઈ પણ જગ્યાએ શિરોલંબ રેખા દોરીશ. સમજો કે હું અહીંયા શિરોલંબ રેખા દોરું, અહીંયા કોઈ પણ જગ્યાએ હું શિરોલંબ રેખા દોરું, એ ફરજિયાત આલેખને કેટલી વખત કાપશે? એક જ વખત. એનો મતલબ આપેલું જે પદ છે શું છે? વિધેય છે. તો અહીંયા હું લખું વિધેય છે. તો આ રીતે પણ તમે નક્કી કરી શકો. આને શિરોલંબ રેખા કસોટી કહેવાય. જો એક જ વખત આલેખને કાપે તો વિધેય હોય, પરંતુ 2 વખત કે 2 થી વધુ વખત આલેખને કાપે શિરોલંબ રેખા તો એ પદ છે વિધેય હોય નહીં. ચાલો હવે આપણે અભ્યાસ કરીએ વિધેયના પ્રકારો, ટાઈપ્સ ઓફ ફંક્શન. અહીંયા લખીએ વિધેયના પ્રકારો. તો વિધેયના કયા કયા પ્રકારો? તો અહીંયા શોર્ટ ફોર્મમાં હું લખું તો યાદ રાખવા માટે આપણે આવું યાદ રાખીશું, ILAT. આ જો કે તમે નિયત સંકલન ભણશો એમાં ખંડશઃ સંકલનમાં આ શબ્દ તમારે યાદ રાખવો પડશે, પણ અત્યારે જ યાદ રાખી લઈએ ILAT. ઓકે, વિધેયના પ્રકારો સમજો. સૌથી પહેલો પ્રકાર, તો આના જે સ્પેલિંગ છે ને એના એક અક્ષરો એ આપણે લેતા જવાના છે. તો વિધેયના મુખ્ય 2 પ્રકાર, એમાંનો એ સૌથી પહેલાં લઈએ. એ તો એ અને બીજા શબ્દો આવશે અહીંયા ILT. તો વિધેયના પ્રકારો એ અને ILT આ રીતના થશે. પણ સરખું લખીએ તો પહેલો પ્રકાર કયો થશે? તો એ થશે એલ્જિબ્રિક, ALGEBRIC. એલ્જિબ્રિકને શું કહીશું? બીજીય. તો આ પહેલો પ્રકાર વિધેયનો. અને અહીંયા શું થશે?
તો આ આઈ એટલે ઇનવર્સ, INVERSE ઇનવર્સ, ત્યાર પછી લોગ, ત્યાર પછી ટ્રિગોનોમેટ્રિક અને ત્યાર પછી એક્સપોનેન્શિયલ. 4 બીજા પ્રકારો થશે. આ ચારેયને નામ શું કહીશું ખબર? આને કહીશું બીજી એલ્જિબ્રિક, તો આ થશે ટ્રાન્સકેન્ડેન્ટલ. ટ્રાન્સકેન્ડેન્ટલ. તો આને કહીશું શું? અબીજીય. તો બીજીય, અબીજીય. ઇનવર્સ એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધેય, ઇનવર્સ ત્રિગોનોમેટ્રિક, લોગ ત્રિકોણમિતિય અને ઘાતાંકીય વિધેય. ચાલો, હજી અહીંયા ઘણા બધા એલ્જિબ્રિક, આમાં ઘણા બધા વિધેયના પ્રકારો બની શકે. એમાંનો પહેલો પ્રકાર એ કયો થશે? તો એ થશે પોલિનોમિયલ ફંક્શન. અહીંયા હું લખું પોલિનોમિયલ. એને શું કહીશું? બહુપદીય. પહેલો પ્રકાર. ત્યાર પછી બીજો પ્રકાર થશે રેશનલ ફંક્શન. એને શું કહીશું? સમમેય વિધેય. ત્યાર પછી ત્રીજો પ્રકાર અહીંયા કેવો આવશે? ઇરેશનલ ફંક્શન. એ થશે અસમમેય ફંક્શન. અને ત્યાર પછીનો પ્રકાર આવશે, એને શું કહીશું? પીસવાઇઝ ફંક્શન. પીસવાઇઝ ફંક્શન શા માટે? કેમ કે આમાં એવા વિધેયો હશે, આનો ગુજરાતી બહુ નહીં બનાવીએ, આને આમનામ જ રાખીશું. અમુક શબ્દો એમનામ જ રાખીશું તો એ સમજવામાં સરળતા રહે છે. આના આલેખો કેવા હશે? તો કટકા કટકાવાળા, તૂટક હશે, પીસ ટુકડા બનતા હશે. એટલા માટે આને શું કીધું? પીસવાઇઝ ફંક્શન. સમજો, હવે એલ્જિબ્રિક ફંક્શનના 4 પ્રકાર, એમાં પીસવાઇઝ ફંક્શન, એના પણ ઘણા પ્રકાર છે. એમાં સૌથી પહેલું વિધેય કયું આવશે? તો એ આવશે મોડ્યુલસ ફંક્શન. મોડ્યુલસ ફંક્શન એને શું કહીશું? માનાંક વિધેય, મોડ ઓફ એક્સ કહેતા હતા આપણે. ત્યાર પછી બીજો પ્રકાર, તો એ શું થાય? તો એ થાય ચિહ્ન વિધેય. અહીંયા આખો સ્પેલિંગ લખું તો એ થયું સિગ્નમ ફંક્શન. તો એ થાય ચિહ્ન વિધેય. ચાલો, એને કેમ દર્શાવતા હતા? તો એ હતું મોડ એક્સ ડિવાઈડ બાય એક્સ લખતા હતા. તો આ થયું ચિહ્ન વિધેય. ત્યાર પછી ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, તો મહત્તમ પૂર્ણાંક વિધેય, એને શું કહેતા હતા? બોક્સ ઓફ એક્સ. ત્યાર પછીનો પ્રકાર ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન, FPF, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન. એ થાય અપૂર્ણાંક ભાગ વિધેય. અને ત્યાર પછીનો પ્રકાર એ શું થશે? તો એ ડિફાઇન્ડ ફંક્શન. તો હવે અમુક એક વિધેયો એવા છે કે વ્યાખ્યાયિત કરેલા છે. આને તમે બીજી ભાષામાં આને પણ પીસવાઇઝ ફંક્શન કહી શકો, પીસવાઇઝ ફંક્શન અથવા વ્યાખ્યાયિત વિધેયો. તો આ થયા પીસવાઇઝ ફંક્શનના પ્રકાર. તો આટલા અલગ અલગ પ્રકારના વિધેયો એનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે તમે આમાં અટવા છો કે ડિફાઇન્ડ ફંક્શન કોને કહેવાય? જો કે એ તમને ખ્યાલ જ છે. સમજો કોઈ ફંક્શન આ રીતનું આપેલું છે. અહીંયા હું લખું એક્ઝામ્પલ તરીકે f ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે એક્સ ક્યુબ. ક્યારે? જ્યારે એક્સ લેસ દેન 0 હોય ત્યારે. બીજું 3x માઇનસ 2 લઈ લઈએ. ક્યારે? એ 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 હોય ત્યારે. અને ત્રીજું એક્સ સ્ક્વેર પ્લસ 1 લઈએ. ક્યારે? એક્સ ગ્રેટર દેન 2 હોય ત્યારે. તો અહીંયા આપણને કહે કે ભાઈ એફ ઓફ -1 પ્લસ એફ ઓફ 1 પ્લસ એફ ઓફ 3 બરાબર શું થાય? આવું આપણને પૂછે તો જુઓ અહીંયા વિધેય કેવું છે? વ્યાખ્યાયિત કરેલું છે. કેમ કે બધા અંતરાલમાં અલગ અલગ, તો અહીંયા વિધેયના ટુકડા થશે અથવા ક્યાંકથી થોડોક વિધેય છે એ સ્ટ્રેટ નહીં ચાલે, પણ વિધેય બદલાય તો આલેખ પણ બદલાશે. તો આવું હોય એને શું કહેવાય? ડિફાઇન્ડ ફંક્શન. ચાલો, આપણે તો આનો જવાબ મેળવવો છે. અહીંયા ડાયરેક્ટ જ લખી નાખીએ. એફ ઓફ -1 કેટલા થશે? મને કહો તો. એફ ઓફ -1 વખતે મારે ક્યાં જોવાનું? અહીંયા. તો અહીંયા એક્સ લેસ દેન 0માં અહીંયા આ વિધેયમાં મારે -1 મૂકવાનો. તો -1 નો ક્યુબ, તો એ તો શું થાય? -1 નો ક્યુબ, તો એ -1. બીજું મારે ચેક કરવું પડશે એફ ઓફ 1. એફ ઓફ 1 માટે હું ક્યાં જઈશ? અહીંયા જઈશ. 0 એ 2 ની વચ્ચે જ 1 આવશે. તો શું થશે? 3 × 1 - 2, તો એ થયું 1. અને ત્રીજું એફ ઓફ 3, અહીંયા હું લખી નાખું એફ ઓફ 3. ચાલો, એફ ઓફ 3 કેટલું થશે? તો એ માટે તો મારે અહીંયા જવું પડશે 2 થી મોટું. તો અહીંયા શું થશે? 3 નો વર્ગ વત્તા 1, તો આ તો થયું 9 વત્તા 1, તો એ થયું 10. હવે મને કીધું છે એફ ઓફ -1 પ્લસ એફ ઓફ 1 પ્લસ એફ ઓફ 3 બરાબર હું શું લખીશ? તો એ થયું -1 + 1 + 10 બરાબર શું થાય? 10.
તો આપણો જવાબ છે સિમ્પલ. તો આ થયું ડિફાઇન્ડ ફંક્શન. ચાલો હવે આપણે એક પછી એક વિધેયનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલું વિધેય હું અહીંયા લઈશ પોલિનોમિયલ ફંક્શન. અહીંયા આપણે લખીએ પોલિનોમિયલ ફંક્શન. પોલિનોમિયલ ફંક્શન એટલે ગુજરાતીમાં શું થશે? બહુપદીય વિધેય. બહુપદીય વિધેય. ચાલો બહુપદીય વિધેય કહીશું કોને? તો સિમ્પલ એની જો ડેફિનેશન જોઈ હોય ને તો એફ ઓફ એક્સ બરાબર આપણે શું કહી શકીએ? તો એફ ઓફ એક્સ બરાબર થાય a0 એક્સની n ઘાત વત્તા a1 એક્સની n માઇનસ 1 ઘાત વત્તા a2 એક્સની n માઇનસ 2 ઘાત વત્તા a3 એક્સની n માઇનસ 3 ઘાત પ્લસ અપ ટુ પ્લસ છેલ્લે શું થઈ જાય? an માઇનસ 1 એક્સ અને પ્લસ થઈ ગયું an. આ થયું બહુપદીય વિધેય. આ કેટલી ઘાતનું છે? n ઘાતનું બહુપદીય વિધેય છે. પણ સમજો હવે આટલી બધી ઘાતનું તો આપણે જોતું ન હોય, તો આપણે સિમ્પલ બહુપદીય વિધેય જોતું હોય તો હું સમજો કે n બરાબર શું લઈ લઉં? તો n બરાબર 0 લઈ લઉં. તો n 0 લઈશ તો અહીંયા પહેલા જ પદે અટકી જઈશ, કેમ કે n 0 લીધું તો પછીનું આ કંઈ આવે નહીં, કેમ કે એક્સની n ઘાત એક્સની 0 ઘાત ત્યાં જ પૂરું. 0 થી તો પછી એક બાદ કરવાની નહીં. તો n 0 લઉં તો એફ એક્સ બરાબર શું થશે? તો એફ એક્સ બરાબર શું થાય? a0 થશે. સમજો n 1 લઈશ તો એફ એક્સ બરાબર શું થશે? તો n 1 લઈશ તો શું થાય? તો n બરાબર 1 લઉં તો a0 એક્સ પ્લસ a1. બસ અહીંયા 1 માઇનસ 1 0. એક્સની 0 ઘાત હોય ત્યાં આપણે અટકી જવાનું. n 2 લઈશ તો એફ એક્સ બરાબર શું થશે? તો અહીંયા થયું a0 એક્સ સ્ક્વેર પ્લસ a1 એક્સ પ્લસ a2 થાય. તો આ રીતે હું બહુપદીય વિધેય એ લખી શકું. સમજો આને હું સિમ્પલ ભાષામાં લખવું હોય તો આ કેવું વિધેય કહેવાય? તો આ થશે અચળ વિધેય થાય. ચાલો અચળ વિધેય કોન્સ્ટન્ટ ફંક્શન. આને શું કહીશું? સુરેખ વિધેય. સુરેખ વિધેય. આને શું કહેવાય? તો આ દ્વિઘાત વિધેય. દ્વિઘાત વિધેય. દ્વિઘાત સમીકરણ નહીં પણ દ્વિઘાત વિધેય. સમજો અચળ વિધેય છે ને એને આપણે અત્યાર સુધી કેમ લખતા હતા? તો એફ એક્સ બરાબર ખાલી એ જ લખતા હતા. સુરેખ વિધેય હોય તો એફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી. તો હું આવું ના લખું અને આ લખું તોય ચાલે. દ્વિઘાત વિધેયને કેમ લખાય? તો એ થાય એફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી થશે. સમજો કે હું ત્રિઘાત વિધેય લખવું હોય તો અહીંયા એફ એક્સ બરાબર હું શું લખીશ? એ એક્સ ક્યુબ પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી. તો આ શું થયું? ત્રિઘાત વિધેય છે. સિમ્પલ. ચાલો હવે અહીંયા બહુપદીનો ઘાત શું થાય? તો જે આપણું બહુપદી વિધેય છે એમાં એક્સની જે મહત્તમ ઘાત હોય એને શું કહેવાય? બહુપદીનો ઘાત. અહીંયા મહત્તમ ઘાત કેટલી? 3. તો બહુપદીનો ઘાત કેટલો થયો? તો એ થાય 3. તો સમજો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે હું લખું. એક્ઝામ્પલ તરીકે એફ એક્સ બરાબર આપેલું હોય 2x⁻7 માઇનસ 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 9. તો મને કહો તો આમાં બહુપદીનો ઘાત શું થાય? તો બહુપદીનો ઘાત તો એ શું થાય? 7. તો આને અયુગ્મ ઘાતની બહુપદી આવું કહી શકીએ, અથવા અયુગ્મ કક્ષાની બહુપદીનો ઘાત, અથવા આને કક્ષા પણ કહી શકાય, બહુપદીની કક્ષા. તો આ થઈ અયુગ્મ કક્ષાની બહુપદી. અહીંયા હું લખું અયુગ્મ કક્ષાની બહુપદી. તો હવે અહીંયા એક વાત બીજી પણ ધ્યાનમાં આવે. શું? તો બહુપદીના બે પ્રકાર. એક તો યુગ્મ કક્ષાની બહુપદી અને બીજું અયુગ્મ. સમજો કે એક એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લઉં એફ એક્સ બરાબર 2x⁴ પ્લસ 5. ચાલો મહત્તમ ઘાત કેટલી? તો એ થઈ 4. તો બહુપદીની કક્ષા કેટલી થઈ? 4. અહીંયા હું લખું બહુપદીની કક્ષા. ઘાત અથવા કક્ષા બંને એક જ થશે. એ થઈ 4. તો માટે આપણે શું કહી શકીએ? યુગ્મ કક્ષાની બહુપદી થશે. તો આ યુગ્મ કક્ષા કેમ? કેમ કે યુગ્મ છે ઘાત 4 એટલે યુગ્મ કક્ષાની બહુપદી થશે. ચાલો હવે આ બહુપદીય વિધેય છે ને એના વિસ્તાર અને પ્રદેશ એની વાત કરીએ. તો અહીંયા આપણે લખીએ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પોલિનોમિયલ ફંક્શન. પોલિનોમિયલ ફંક્શન બહુપદી વિધેય છે. તો આનો વિસ્તાર શું થાય?
અને પ્રદેશ શું થાય? તો બહુપદીય વિધેય છે ને એના પ્રદેશ શું થશે? તો એ થશે આર. અહીંયા આપણે લખીએ બહુપદીય વિધેયનો પ્રદેશ. તો એ શું થાય? તો એ થાય આર. પ્રદેશ આર. એનો મતલબ કે હું અહીંયા એફ ઓફ એક્સમાં એક્સની કિંમત આરમાંથી કંઈ પણ લઉં ચાલશે. ચાલો હવે વાત કરીએ વિસ્તારની. તો વિસ્તાર શું થાય એનો? તો વિસ્તાર માટેની બે શક્યતાઓ. તો પહેલી શક્યતા, તો જો એની કક્ષા કેવી હોય? અયુગ્મ. અહીંયા હું લખું કક્ષા અયુગ્મ. તો વિસ્તાર શું થાય? તો વિસ્તાર થાય આર. અહીંયા લખીએ તો વિસ્તાર બરાબર આર. પણ કક્ષા અયુગ્મ નહીં હોય તો કક્ષા યુગ્મ છે તો વિસ્તાર શું થાય? તો વિસ્તાર આર નહીં થાય. અહીંયા એ વાત સિમ્પલ છે કે વિસ્તાર આર નહીં થાય. ક્યારે? જ્યારે કક્ષા યુગ્મ છે. તો શું થશે? તો એ હમણાં આપણે આલેખ દ્વારા સમજીએ કે વિસ્તાર શું થશે. હવે જુઓ, અહીંયા હું બહુપદીય વિધેયનો આલેખ દોરું. સમજો કે બહુપદી વિધેય અહીંયા હું લખું એફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી છે બહુપદીય. આને હું કઈ રીતે લખી શકું? વાય ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી. હાય, સમજો કે આનો આલેખ દોરવો છે વાય બરાબર એ એક્સ પ્લસ બીનો. તો બહુ સિમ્પલ. સૌથી પહેલાં તો અક્ષો દોરી કાઢીએ. અહીંયા એક્સ એક્સ, આ થશે વાય એક્સ. અહીંયા સોરી, આ થઈ વાય એક્સ. ચાલો હવે વાય બરાબર એ એક્સ પ્લસ બી સુરેખ વિધેય. સુરેખ વિધેયનો આલેખ તો એ તો રેખા થશે. કોઈ પણ રેખા હશે આવી, આપણને એક્ઝેક્ટ નથી ખબર કેમ કે એ બી અનનોન છે, પણ આવી કોઈ રેખા છે. જુઓ આ રેખા કઈ થઈ? વાય બરાબર એ એક્સ પ્લસ બી. હવે પ્રદેશ અને વિસ્તાર કઈ રીતે નક્કી કરી શકાય? તો પ્રદેશ એટલે શું? તો હું એક્સ અક્ષની જે પણ કંઈ કિંમત લઈ શકું વિધેયમાં એને શું કહેવાય? પ્રદેશ. તો અહીંયા જુઓ, વિધેય જે છે ને એ એક્સ અક્ષની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત થશે ને, કેમ કે રેખા જુઓ ઇન્ફિનિટિવ સુધી જશે, માઇનસ ઇન્ફિનિટિવથી ઇન્ફિનિટિવ. તો એક્સ એક્સની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત થશે. એનો અર્થ શું થયો? કે એક્સ એક્સની કિંમત એ થઈ પ્રદેશ અને એ આર. આરમાંથી કંઈ પણ લઈશું તો ચાલશે. તો એટલા માટે અહીંયા પ્રદેશ શું થયો? તો ડોમેઇન ઓફ ફંક્શન એ શું થયું? આર. ચાલો વાત કરીએ વિસ્તારની. વિસ્તાર કોને કહેવાય? તો વિસ્તાર એટલે વાય એક્સની કિંમતો. જો વિધેયમાં વાય એક્સની દરેક કિંમત મળશે, એનો મતલબ આ રેખા છે પ્લસ ઇન્ફિનિટિવ સુધી વાય એક્સ ઉપર પણ જશે. જુઓ વાયની અનંત કિંમતો માટે વિધેય ઉપર તરફ જઈ છે. તો એનો મતલબ શું થયો? વિસ્તાર છે એ પણ શું થયો અહીંયા? આર. તો રેન્જ ઓફ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ આર. તો પ્રદેશ પણ આર અને વિસ્તાર પણ આર થશે. અહીંયા વિસ્તાર આર કેમ થયો? કેમ કે ઘાત કેવી છે? અયુગ્મ. તો અયુગ્મ કક્ષાની બહુપદી છે એટલે વિસ્તાર શું થયો? આર થયો. પણ સમજો હું યુગ્મ કક્ષાની એક બહુપદી લઉં તો સમજવા માટે અહીંયા એક ઉદાહરણ લઉં. વાય ઇઝ ઇક્વલ ટુ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. જુઓ આવું કંઈ દ્વિઘાત વિધેય મેં લીધું હોય તો આનો આલેખ તમને હવે આવડતો હોય છે. અહીંયા હું અક્ષો દોરું. સમજો કે તો આ આપણી અક્ષો થશે આ એક્સ એક્સ અને અહીંયા વાય એક્સ. તો સમજવા માટે હું દ્વિઘાત વિધેયનો આલેખ દોરીશ તો એ કેવો થશે? તો એ કંઈક આ રીતનો થાય. એક્ઝેક્ટ આપણને એ બી નથી ખબર, પણ આવી રીતનો જ છે ને ઉપર તરફનો પરવલય. જો એ ગ્રેટર ધેન 0 હોય તો અહીંયા હું એ ગ્રેટર ધેન 0, જો લેસ ધેન 0 હોત તો આ રીતનો નીચે તરફ જાય. તો હવે જુઓ પ્રદેશ એક્સ એક્સની કિંમત માટે તો આ વિધેય દરેક વખતે વ્યાખ્યાયિત થશે. હા, તો અહીંયા પ્રદેશ તો શું થશે? આર. ડીએફ ઇઝ ઇક્વલ ટુ આર, ડોમેઇન ઓફ ફંક્શન આર. પણ વિસ્તાર જુઓ અહીંથી અટકી જશે. વાયની કિંમત આનીથી આગળની આપણે નહીં લઈ શકીએ, છે સિમ્પલ. તો એટલા માટે વિસ્તાર શું થાય? તો એ અહીંથી અટકી જાય, તો વિસ્તાર આર થાય નહીં. ચાલો અહીંયા આ તમને આવડવું જોઈએ. વિસ્તાર માટે આ કિંમત શું હશે? આનો વાયયામ શું હશે? તો એ હોય -d/4a હશે. તો એનો મતલબ વિસ્તાર શું થાય? આર એફ ઇઝ ઇક્વલ ટુ -d/4a ટુ ઇન્ફિનિટિવ થશે. જો અહીંયા આર આવ્યો નહીં. કેમ? કેમ કે યુગ્મ કક્ષાની બહુપદી. તો એનો મતલબ અયુગ્મ કક્ષાની બહુપદી હશે તો વિસ્તાર થશે આર, પણ યુગ્મ કક્ષાની બહુપદી માટે વિસ્તાર આર થશે નહીં. તો ચાલો આજે આપણે આટલે સુધી જ રાખીએ. બહુપદી વિધેયનો હજી ઘણો બધો અભ્યાસ એ આપણે આવતા લેક્ચરમાં કરીશું અને આવતા લેક્ચરમાં હજી આગળ વધીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.